નમસ્તે મિત્રો, હું હિમાની વાઘેલા BSMS ની સ્ટુડન્ટ. તમે તો જાણો જ છો કે સ્કૂલમાં શિસ્ત એટલે ફરજિયાતપણે ચૂપ રહેવું, પણ અમારા કોર્સમાં એવું નથી. અમારા કોર્સમાં તો દરેક એક બાળક ક્લાસમાં ફરજિયાતપણે બોલતો જ હોવો જોઈએ. એટલો બધો શિક્ષકનો આગ્રહ છે કે પ્રશ્નો પણ અમારા અને વિચારો તર્ક કરીને આન્સર પણ અમે જ લાવીએ છીએ, અને તેનું અમને ખૂબ ગર્વ છે કે અમે પ્રશ્નો પણ કરી શકીએ છીએ અને તેનો ઉકેલ પણ અમારી અંદર જ રહેલો છે. અને આ રીતે અમે અમારી શક્તિઓ ઓળખવા માટે અમે એક NSS કેમ્પ કરાવ્યો શિક્ષકો દ્વારા, અને અમે ડાંગ જિલ્લાના લીંગા ગામમાં ગયા. ત્યાં 10 અલગ અલગ થીમ્સ પર અમે કામ કર્યું, અને થીમ્સ પણ અમે જ લાવ્યા હતા. અને થીમ્સ લાવ્યા પછી પણ તેમાં શું એક્ટિવિટીઝ કરવી અને કેવી રીતે કરવું ને પોતાના પગ પર કેવી રીતે ઊભું રહેવું તે અમે એમાંથી શીખ્યા. ઘરે તો જો કે હું કાંઈ કરતી નથી, પણ ત્યાં જઈને મને ખબર પડી કે પોતાનું કામ પોતાની જાતે જ કરવું જોઈએ, અને ત્યાં જઈને હું આ બહુ મોટી વસ્તુ શીખી છું. ત્યાં જઈને પોતાનું કામ પોતાની જાતે કરવું, જમીને પોતાની થાળી જાતે ધોવી, પોતાનું કામ કરવામાં જે મજા છે તે બીજાને સોંપવામાં નથી, અને પોતાના પગ પર આત્મનિર્ભર બનવું તે બહુ મોટી વાત છે. ઘણા લોકો તે સ્વીકારી નથી શકતા, પણ હું ત્યાં જઈને હું આ શીખી છું. ધન્યવાદ.